दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખીશું એક્સરસાઇઝ 7.4 માં દાખલા નંબર 6। ઓકે, તો ચાલો આગળ વધીએ। દાખલા નંબર 6 i બરાબર આપેલું છે સંકલન x² ના છેદમાં 1 - x⁻⁶ dx। શું આવ્યું મિત્રો? સંકલન x² ના છેદમાં 1 - x⁻⁶ dx એવું આપેલું છે આપણને। તો સંકલન x² ના છેદમાં 1 - આપણે આમ લખાય x³ નો સ્ક્વેર dx। હવે x³ બરાબર t ધારી લઈએ આપણે, તો ઉપરથી આપણે જો આની જગ્યાએ dt આવી જશે। ધારો કે x³ t આગે સુધી, તો વિકલન કરવાનું 3x²। આનું શું થાય? dt/dx, dx નો આ ગુણાકાર કરી નાખીએ એટલે 3x² dx બરાબર dt। તો x² dx શું આવે? dt ના છેદમાં 3। આ બધી કિંમત આપણે આમાં મૂકી દઈએ તો સંકલન dt ના છેદમાં 3 ના છેદમાં આવશે 1 - t²। હવે મિત્રો 1/3 અચળ છે એટલે સંકલનની બહાર લઈએ તો સંકલન 1/3 સંકલન 1/1 - t² dt એવું આવે। અને આપણે લખાય મિત્રો 1 નો સ્ક્વેર એ લખી આપે ને, એવું લખવું હોય તો આપણે 1 નો સ્ક્વેર - t² dt। તો હવે તો આગળ તો સૂત્ર આવી ગયું ને, સંકલન 1/a² - x² dx। આનું સંકલન શું થાય મિત્રો? 1/2a log mod x + a ના છેદમાં x - a + c। અથવા તો આમ પણ લખે a + x ના છેદમાં a - x, માનક છે એટલે કઈ ફેર નહીં પડે। ઓકે, તો આનું સંકલન આ રીતના થશે મિત્રો। તો અહીંયા આપણાનું સંકલન શું થાય મિત્રો? 1/3 1/2a એની કિંમત તો અહીંયા 1 છે, log mod x + a એટલે કે t + 1 આવે ના છેદમાં x - a એટલે કે t - 1 + c। ની કિંમત મૂકી દઈએ, ના બે ગુણાકાર શું થાય મિત્રો? 6। તો 1/6 log mod t એટલે શું હતું? x³। તો x³ + 1 ના છેદમાં x³ - 1 + c। આ મિત્રો આપણો ફાઇનલ આન્સર હશે। ઓકે, તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ।
x - 1 ના છેદમાં અંડર રૂટમાં x² - 1 dx આવું આપેલું છે મિત્રો આપણને। તો અહીંયા શું કરાય મિત્રો આપણે? તો સૌપ્રથમ મિત્રો ઉપર કાં તો 1 હોતો તો સીધું આનું સંકલન થઈ જાય, પણ 1 નથી, એક ચલ વાળું સુરેખ વિધેય ના છેદમાં વર્ગમૂળમાં ત્રિઘાત સમીકરણ આપ્યું છે। તો શું કરશું મિત્રો આપણે? તો ઉપર અંશને છેદ વડે ભાગીને પહેલા તો પ્રત્યક્ષ સંકલન કરી નાખશું। ઓકે, તો બે સંકલન તૈયાર થઈ જશે। જો સંકલન x ના છેદમાં અંડર રૂટમાં x² - 1 dx માઈનસ પછી સંકલન 1 ના છેદમાં અંડર રૂટમાં x² - 1 dx। આ વર્ગમૂળની અંદર જે આપ્યું સમીકરણ મિત્રો વિકલન કરો તો 2x થાય, ઉપર x આપેલો છે તો શું કરે? 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખાય, તો 1/2 સંકલન અને 1 સિવાયની કોઈ પણ ઘાત હોય એટલે ઉપર લઈ લેવાય ને। x² - 1 ની કેટલી ઘાત આવશે? -1/2 into 2x આમ થાય dx 2 વડે ગુણીને 2 વડે ભાગી માઈનસ સંકલન 1 અહીં અંડર રૂટમાં x² - 1 એટલે કે 1 નો સ્ક્વેર આપણે લખી શકીએ। તો મિત્રો આ છે એ આનું વિકલન જ છે, વિધેય અને એના વિકલિતના ગુણાકારનું સંકલન। તો આની ઘાતમાં એમનો શું થઈ જાય મિત્રો? વધારે ની ઘાત ક્યાં આવે? છેદમાં આવે, તો x² - 1 ની ગુણાકાર ની ઘાત આવશે પછી છેદમાં માઈનસ। આ સૂત્ર છે મિત્રો કયા ટાઈપનું છે? સંકલન 1 અંડર રૂટમાં x² - a² dx। તો આનું સંકલન એ શું થાય મિત્રો? log mod x plus અંડર રૂટમાં x² - a² plus c આમ થઈ આપણો સૂત્ર આવી ગયું હતું પ્રમાણિત સ્વરૂપ। તો આનું શું થાય અમે મિત્રો? તો log mod x plus જે છે તે કેમ કે જે છે એ જ આવે, તો અહીં જે છે તે એટલે કે x² - 1 નો સ્ક્વેર માનાક પૂરો પ્લસ c 1/2 આપણું કેન્સલ મિત્રો। તો શું આવ્યું મિત્રો? વર્ગમૂળમાં x² - 1 માઈનસ log mod x plus અંડર રૂટ x² - 1 નો સ્ક્વેર એટલે 1 માનાક પૂરો પ્લસ c। તો મિત્રો આ આપણને મળશે ફાઇનલ આન્સર। સમજાઈ ગયું મિત્રો? ચાલો આગળ વધીએ। નેક્સ્ટ જો મિત્રો શું આપેલું છે કે સંકલન x² ના છેદમાં અંડર રૂટમાં x ની 6 ઘાત પ્લસ a ની 6 ઘાત dx આવું આપણને આપેલું છે મિત્રો। તો અહીંયા મિત્રો શું કરશું? આ x ની 6 ઘાત પ્લસ a ની 6 ઘાત છે એટલે આપણે આમ લખી શકીએ। આ x³ નો સ્ક્વેર એટલે કે ઘાતની ઘાત ગુણાકાર કરો તો x ની 6 ઘાત જ આવે, એવી રીતે a ની 6 ઘાત છે એટલે શું લખાય? a³ નો સ્ક્વેર એટલે કે એની 6 ઘાત થાય। તો મિત્રો હું x³ બરાબર t ધારી લઉં, આદેશ લઈએ x³ = t લેતા આદેશ બંને બાજુ વિકલન કરો x ની સાપેક્ષે તો 3x² અને અહીંયા આવે dt/dx। તો dx નો અહીં ગુણાકાર 3 ને છેદમાં મૂકો તો x² dx = આવે dt ના છેદમાં 3। આ બધી કિંમત મિત્રો આમાં મૂકવામાં આવે તો શું મળે જોજો? આની જગ્યાએ શું આવી જાય? dt ના છેદમાં 3 ના છેદમાં અહીંયા શું આવે? અંડર રૂટમાં t² પ્લસ a³ નો સ્ક્વેર, અહીંયા અચળ શું છે? a³ છે। તો આ ટાઈપનું સૂત્ર આવી ગયું મિત્રો।
સંકલન 1/√x² + a² આ એની જગ્યાએ a³ આપ્યો જો આમ આપ્યું હોય તો આપણું સૂત્ર શું થાય મિત્રો log mod x + √x² + a² એટલે કે જે છે તે પ્લસ c આનું સંકલન મિત્રો હવે કરો જે સૂત્ર ઉપરથી કેમ કરાય તો log mod t ના t એમ પ્લસ ને પ્લસ નિશાન હવે અંડર રૂટમાં જે છે તે એટલે કે શું આવે t² + a³ નો સ્ક્વેર માનક પૂરો પ્લસ c હવે t ની કિંમત મૂકી દો સંકલન થઈ ગયું t નો સહગુણક કઈ નથી એટલે છેદમાં ઉતારવાનો આવશે નહીં તો log mod t એટલે શું મિત્રો x³ પ્લસ આ એક ઉપર x³ નો સ્ક્વેર એટલે x ની 6 ઘાત આ ઘાતની બે ગુણાકાર એટલે એની 6 ઘાત માનક પૂરો પ્લસ c તો મિત્રો આ આપણો છે ફાઇનલ આન્સર આનું સંકલન આ મળશે log mod x³ પ્લસ અંડર રૂટમાં x ની 6 ઘાત પ્લસ એની 6 ઘાત પ્લસ c ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હજી મિત્રો આયા આપણે dt ના છેદમાં 3 હતા ને એટલે ઈ તો આપણે અહીંયા લખવા જ પડશે 1/3 जो I बराबर શું આપેલું છે સંકલન sec² x ના છેદમાં વર્ગમૂળમાં tan² x + 4 dx આવું આપેલું છે મિત્રો આપણને તો અહીંયા શું કરશું મિત્રો જો tan x બરાબર t ધારી લો ને તો ઉપર એનું વિકલન જ છે જો sec² x dx ની જગ્યાએ dt આવી ગઈ સ્પષ્ટ જ છે તો ધારી લે ધારો કે tan x = t બંને બાજુ વિકલન કરવાનું તો શું આવે sec² x dx નાની dt/dx આવે dx ને ગુણી દીધા ઓકે હવે આપણે કિંમત બધી મૂકો જે I બરાબર સંકલન તો અહીં dt ના છેદમાં શું આવશે વર્ગમૂળમાં t² + 4 હવે તો સંકલન dt ના છેદમાં આમ લખાય અંડર રૂટમાં t² + 2 નો સ્ક્વેર એટલે આ ટાઈપનું સૂત્ર આવી ગયું મિત્રો સંકલન 1/√t એટલે કે x નો વર્ગ ચલનો વર્ગ પ્લસ 2² એટલે કે a નો સ્ક્વેર dx તો આનું સંકલન મિત્રો શું થાય log mod વાળું સૂત્ર આવે log mod x + j છે તે પ્લસ c તો આનું સંકલન કરતા આવડે ને મિત્રો તો શું થશે આનું સંકલન log mod t પ્લસ જે છે તે t² + 2 નો સ્ક્વેર માનક પૂરો પ્લસ c આમ થાય t ની કિંમત મૂકી દો મિત્રો log mod t એટલે શું હતું tan x પ્લસ અંડર રૂટમાં શું આવે tan x નો સ્ક્વેર 2 નો વર્ગ એટલે 4 માનક પૂરો પ્લસ c આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ તો મિત્રો હવે આપણે થોડી પાછી સમજવાની છે તો આપણે શીખી લઈએ બરાબર કે જો આ ટાઈપનું મિત્રો નોંધ કરીને લખી નાખશું કે આ ટાઈપનું મિત્રો આપણને સંકલન આપેલું હોય કે સંકલન 1/1 દ્વિઘાત સમીકરણ આપ્યું હોય x² + bx + c dx પ્રકારનું
સંકલન અથવા આ ટાઈપનું સંકલન આપ્યું હોય તમને સંકલન 1/વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ dx પ્રકારનું સંકલન આ બેમાંથી કોઈ પણ ટાઈપનું સંકલન આપ્યું કાં તો 1/દ્વિઘાત સમીકરણ આપ્યું કાં તો 1/વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ આપેલું તો આનું સંકલન કેમ કરવું મિત્રો તો આ પ્રકારના સંકલનમાં આપણે દ્વિઘાત સમીકરણનું અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરી સંકલન કરી શકે પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે ઉપરના દાખલામાં જે સૂત્ર જોયા ને 1/વર્ગમૂળમાં x² - a² કે a² - x² એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સંકલન કરવાનું છે એ ટાઈપના બધા બરાબર તો આ પ્રકારના સંકલનમાં દ્વિઘાત સમીકરણનું અંતિમ પદ મેળવી પછી પૂર્ણ વર્ગ બનાવવાનો અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરી સંકલન કરી શકાય પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરી સંકલન કરી શકાય સંકલન મેળવી શકાય શું કરવાનું આ પ્રકારના સંકલન પર દ્વિઘાત સમીકરણનો અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવવાનો અને ત્યારબાદ પ્રમાણિત સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે એનું સંકલન કરી શકીએ જો 1/દ્વિઘાત આપ્યું હોય કે 1/વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ આપ્યું હોય ત્યારે ઓકે હવે એમાં બીજી રીત છે સેકન્ડ નોંધ આપણે લખશું કે આ ટાઈપનું સંકલન આપ્યું સંકલન ax + b ના છેદમાં વર્ગમૂળમાં આ દ્વિઘાત સમીકરણ એમને આપ્યું ax² + bx + c dx પ્રકારનું સંકલન અથવા તો આમ આપેલું સંકલન ax + b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ ax² + bx + c dx પ્રકારનું સંકલન તો મિત્રો આ પ્રમાણેનું સંકલન આપ્યું હોય તો શું કરવું એ આપણે શીખવાનું છે કે સંકલન ax + b એટલે આ ax + b નું કે ભાઈ એક ચલ વાળું સુરેખ વિધેય અને હેઠે દ્વિઘાત સમીકરણ અથવા તો એક ચલ વાળું સુરેખ વિધેયના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ આપ્યું ત્યારે આપણે એનું સંકલન કેમ કરવું એ વસ્તુ આપણે શીખવાની છે તો આની રીત છે આપણે યાદ રાખી લેવાની એટલે સાવ સરળ વસ્તુ છે તો કે સૌપ્રથમ ax + b ને આપણે આમાં ફેરવવાના ax + આ a અને b હોય અચળ કિંમત હોય પાયા સ્મોલ a અને સ્મોલ b લીધેલા આપણે ઉપર કેપિટલમાં રાખ્યા a અને b કે ax + b બરાબર શું લખવાનું m d/dx પછી આ દ્વિઘાત સમીકરણ ax² + bx + c + n સ્વરૂપમાં ફેરવવું સૌપ્રથમ શું કરવાનું આ x + b ને કેમાં ફેરવવાનું m પછી આ દ્વિઘાત સમીકરણનું વિકલન +n સ્વરૂપમાં ફેરવી m અને n ની કિંમત મેળવો આને કેમાં ફેરવવાના તો કે આમાં ફેરવી m અને n ની કિંમત મેળવવાની m અને n ની કિંમતને સમીકરણ 1 માં મૂકી x + b ના સ્થાને લખવાની m અને n ની કિંમત સમીકરણ પાછું 1 માં મૂકી મેળવી હોય ને સમીકરણ 1 માં મૂકી x + b ના સ્થાને લખો રકમમાં ત્યારબાદ શું કરવાનું આ x + b ના સ્થાને આપણે m અને n ની કિંમત મેળવી જેમ છે એમને y મૂકી દેવાય આના સ્થાને લખી નાખવાનું બરાબર પછી શું કરવાનું કે અંશને છેદ વડે ભાગી પ્રત્યક્ષ સંકલન કરવાનું
પછી અંશને છેદ વડે ભાંગી પ્રત્યક્ષ સંકલન કરો, એટલે કે બેને સંકલનની નિશાની લગાડો. પ્રત્યક્ષ સંકલન થઈ ગયું, આની જગ્યાએ આ મૂકી અંશને છેદ વડે ભાંગીને પ્રત્યક્ષ સંકલન કરી નાખો. પછી આગળનું સંકલન નિયમથી થશે વિધેય અને વિકલિતના ગુણાકારનું સંકલન અથવા તો વિધેય અને વિકલિતના ભાગાકારનું સંકલન. અને ત્યારબાદનું સંકલન છે એ કેમ થશે તો કે આગળની રીતે, એટલે કે આ રીતે થશે. અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવીને કરવાનું રહેશે. બરાબર? એટલે કે પ્રથમ સંકલન નિયમની મદદથી થશે અને પછીનું એટલે કે આ n વાળું સંકલન હોય અને એટલે કે m ની કિંમત વાળું સંકલન એમ લખી દો. m ની કિંમત વાળું સંકલન નિયમની મદદથી થશે અને n ની કિંમત વાળું સંકલન આ નોંધ 1 ની મદદથી થશે. એવી આ નોંધ આ લખાયેલી નોંધ 1 ની મદદથી થશે. આ રીતનું સંકલન કરવાનું છે. સાવ સિમ્પલ વસ્તુ છે મિત્રો. હું તમને દાખલો ગણાવીશ એટલે તમને સમજાય જાય. આવું કઈ લખવાનું ના હોય તો ગુજરાતી ભાષામાં તમને લખાય. બરોબર? એટલે કે m ની કિંમત વાળું સંકલન એટલે આને આપણે અહીંયા મૂક્યા હોય m અને n ની કિંમત મેળવી પછી આ અંશને છેદ વડે ભાંગી નાખવાનું. એટલે કે આના છેદમાં આવી જાય પ્લસ n ના છેદમાં આવી જાય. એટલે આ સંકલન છે ને m ની કિંમત વાળું સંકલન એ નિયમની મદદથી થશે. એટલે કે કયો નિયમ? વિધેયનું વિકલિત અને વિધેયના ગુણાકારનું સંકલન અથવા તો વિધેયનું વિકલિત અને વિધેયના ભાગાકારનું સંકલન એની મદદથી સીધું થઈ જાય. અને આ જે n ની કિંમત વાળું સંકલન છે એટલે આના છેદમાં આવ્યું હોય તો એનું સંકલન કેમ થાય તો કે એ દ્વિઘાત સમીકરણ હોય ને એનો અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવીને પછી એનું સંકલન થાય. ઓકે, તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો દાખલાની ગણતરી જોશું હવે. હવે જો મિત્રો શું આપેલું છે સંકલન 1/√x² + x + 2dx એવું આપેલું છે. તો આનું સંકલન કેમ કરાય મિત્રો? 1/વર્ગમૂળમાં દ્વિઘાત સમીકરણ છે તો આનું અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી સંકલન કરવાનું હોય. અંતિમ પદ કઈ રીતના મળે મિત્રો? અંતિમ પદ તો કે મધ્યમ પદનો સ્ક્વેર આપણે શીખી ગયા ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આ રીતના મળશે. મધ્યમ પદનો સ્ક્વેર એટલે શું આવે? 2x નો સ્ક્વેર ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x². આનું સદરૂપ આપો તો 4x² ના છેદમાં 4x². એટલે આ તો કેન્સલ એટલે શું આવે? 1 આવે. તો અંતિમ પદ કેટલું મળ્યું મિત્રો? આપણને 1 મળ્યું. હવે શું કરશું મિત્રો? આ કિંમત આપણે મૂકવાની. અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવવાનું હોય એટલે કે આ દ્વિઘાત સમીકરણ છે ને પૂર્ણ વર્ગ નથી તો આપણે એને પૂર્ણ વર્ગમાં ફેરવવા માટે 2 ની જગ્યાએ 1 રાખવા જોઈએ. તો શું કરીએ આપણે? જો તો સંકલન 1/વર્ગમૂળમાં
x² + 2x પ્લસ અહીં 1 મૂકો ને તો એ પૂર્ણ વર્ગ થઈ ગયું. 2 તો હતું આ ઉમેર્યા હું આપણે 1 ઉમેર્યા 2 માં, તો પાછા 1 ને બાદ કરવા પડે ને, તો બાદ કરી નાખ્યા. તો સંકલન 1 અંડર રૂટ અહીંયા આપણે પૂર્ણ વર્ગ એટલે પહેલાનો વર્ગમૂળ, બીજાની નિશાની, ત્રીજાનો વર્ગમૂળનો કૌંસ ઉપર સ્ક્વેર, અને 2 - 1 એટલે 1 જ થાય. 1 નો સ્ક્વેર લખવો તો હાલે ને 1 જ થાય. તો જો કયું સૂત્ર આવ્યું 1 અંડર રૂટમાં x² + a², એટલે કે લોગ મોડ વાળું સૂત્ર આવ્યું. આમ હોય મિત્રો અંડર રૂટમાં x² + a², તો શું લખાય લોગ મોડ x + j + c. તો અહીંયા શું કરવાનું, તો કે log mod x ની જગ્યાએ x + 1 આપ્યું ને, x + 1 પ્લસ પછી જે છે તે, એટલે અંડર રૂટમાં x + 1 નો સ્ક્વેર પ્લસ 1 માના પૂરો પ્લસ c થાય. એટલે કે log mod x + 1 પ્લસ આનું વિસ્તરણ કરી નાખો ને એટલે આ જ વસ્તુ હોય મિત્રો. પૂર્ણ વર્ગ બનાવ્યું કેમાંથી હોય, તો કામાંથી બનાવ્યું ને તમે આને, તો આ જ વસ્તુ આવે પાછું એટલે સીધું લખી આપે. એટલે કે x² + 2x + 2 માના પૂરો પ્લસ c. તો આ આપણો ફાઇનલ આન્સર હશે મિત્રો. આ રીતના મિત્રો આપણે ગણવાના છે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સંકલન આપ્યું છે 1/9x² + 6x + 5dx આવું આપેલું છે. તો એ સંકલન, હવે આપણે મિત્રો આનો અંતિમ પદ મેળવી પૂર્ણ વર્ગ બનાવી આ બે, તો અંતિમ પદ શું આવશે મિત્રો? તો આ પૂર્ણ વર્ગ થયા સમીકરણ, તો કે મધ્યમ પદનો સ્ક્વેર ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો સ્ક્વેર કેટલો થાય? 36x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ શું આપ્યું 9x². આ બે તો ઉડી ગયા એટલે 1 હોય, 5 ના હોય, અંતિમ પદ 1 હોય ને તો આ સમીકરણ પૂર્ણ વર્ગ થાય. ઓકે, તો અહીંયા આપણે i બરાબર સંકલન 1 શું લખાય 9x² + 6x + 1. તો 5 છે તો હજી મારે શું કરવું પડે? +4 લખવા પડે. હતી રકમ તો કરવી પડે. 4 ને 1 5 થઈ ગયા. હવે આને પૂર્ણ વર્ગ બનાવી નાખીએ મિત્રો. તો 1 એ પહેલાનો વર્ગમૂળ, બીજાની નિશાની, ત્રીજાનો વર્ગમૂળનો કૌંસ ઉપર સ્ક્વેર પ્લસ 4 એટલે આપણે 2 નો સ્ક્વેર લખી આપીએ મિત્રો. આ ટાઈપનું સૂત્ર આવી ગયું. સંકલન 1/x² + a² dx. તો આનું સંકલન શું થાય મિત્રો? tan 1/a tan ઇન્વર્સ x/a પ્લસ થઈ જાય. કેમ કે વર્ગમૂળમાં હોય તો log mod x પ્લસ અંડર રૂટમાં x² + a² + c છે. વર્ગમૂળમાં નથી, એમને છે તો tan ઇન્વર્સ નું સૂત્ર આવે. બરાબર? તો આનું સંકલન શું કરશું મિત્રો આપણે? 1/a એટલે કે 1/2 tan ઇન્વર્સ x/a tan ઇન્વર્સ x ની જગ્યાએ શું આપ્યું મિત્રો? 3x + 1. તો એ લખશું ના છેદમાં a. a એટલે કેટલા આપ્યા છે? 2 પ્લસ c. પણ મિત્રો x વસ્તુ યાદ રાખો, x નો સહગુણક છે 3, તો એને ક્યાં ઉતારવો પડે? છેદમાં. તો અહીં છેદમાં 3 લેશું તો 1/6
ટેન ઇનવર્સ 3x પ્લસ 1 ના છેદમાં 2 પ્લસ c. તો આ હશે મિત્રો આપણો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ દાખલા નંબર જોશું 12. જો મિત્રો શું આપેલું છે? I બરાબર સંકલન 1/√7 6x x² dx આવું આપણને આપેલું છે મિત્રો. તો અહીંયા આપણે સૌપ્રથમ કરવાનું મિત્રો, જો દ્વિઘાત સમીકરણ આપેલું છે એ વાત ઓકે, પણ x² નો સહગુણક ઋણ છે. તો પહેલા તો આપણે એને પ્લસ કરવાની ટ્રાય કરવાની. શું કરવાની? પ્લસ. ઓકે. તો એના માટે આપણે શું કરશું? તો આમાંથી માઈનસ કોમન કાઢી લઈએ. કાં તો આખામાંથી કાઢો તોય ચાલે, અને કાં તો આ બે પદમાંથી લઈએ તોય ચાલે. બરાબર? આપણે આ બે પદમાંથી લઈને અંતિમ પદ મેળવીએ. સંકલન 1/√7 માઈનસ આ બેમાં કોમન લો તો કૌંસમાં શું આવે? x² + 6x dx. હવે આખામાંથી લો તોય ચાલે. ઓકે માય ફ્રેન્ડ્સ. હવે આપણે આ બેનો અંતિમ પદ મેળવીએ અને પૂર્ણ વર્ગ બનાવવો. તો અંતિમ પદ એટલે શું? આ મધ્યમ પદનો સ્ક્વેર ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો સ્ક્વેર કેટલો આવે? 36x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ શું આપ્યું? x², એટલે કે 9 આવે. 9 4 36. તો આપણે શું કરશું? સંકલન આમાં 9 ઉમેરી દો. √7 માઈનસ x² + 6x + 9 ઉમેરાય. બરાબર? તો હજી મારે શું કરવું પડે? આમાં 9 ઉમેર્યા હોય તો પછી મારે -9 લખવા પડે. થયા dx. એટલું જો મિત્રો પૂર્ણ વર્ગ થઈ ગયો ને. તો અહીંયા આપણે આમ લખાય સંકલન 1/√7 ને આ પૂર્ણ વર્ગ એટલે કે માઈનસ નો અંદર ગુણાકાર કરવાનો. તો આ પૂર્ણ વર્ગ થયો એટલે શું લખાય? x + 3 નો કૌંસ ઉપર સ્ક્વેર. ના માઈનસ માઈનસ કેટલા હોય? તો +9 dx. 9 ને 7 કેટલા થાય? 16. સંકલન 1/√માં શું આવશે? 16 માઈનસ x + 3 નો કૌંસ ઉપર સ્ક્વેર dx. 16 એટલે અહીંયા 4 નો સ્ક્વેર લખી શકાય મિત્રો આપણે. તો સંકલન 1/√માં 4 નો સ્ક્વેર માઈનસ x + 3 નો સ્ક્વેર dx. તો 1/√માં આવ્યું છે a² - x². મિત્રો આ સૂત્ર આવ્યું. આની કિંમત શું લખાય મિત્રો? તો કારણ સૂત્ર શું હતું? sin ઇન્વર્સ x / a. વર્ગમૂળમાં પહેલા a² હોય ને તો સમજવાનું કે sin ઇન્વર્સ x / a છે. x / a વાળું સૂત્ર છે ને આમાં પાછું 1/a આગળ નહીં આવે. ઓકે. તો આનું સંકલન શું થાય મિત્રો? કરી નાખો જી. તો હવે આવે ને sin ઇન્વર્સ x. x એટલે શું આપ્યું? x + 3 ના છેદમાં a. એટલે શું આપ્યું છે? 4 + c. તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર હશે sin ઇન્વર્સ x / 3 + 4 + c. આનું વિકલન કરો એટલે આ વસ્તુ આવશે મિત્રો. ઓકે. તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ
હવે I બરાબર આપેલું છે મિત્રો સંકલન 1/√x - 1 * x - 2 dx એવું આપેલું છે મિત્રો। તો સૌપ્રથમ મિત્રો આ બેનો ગુણાકાર કરી નાખો ને બે અવયવનો એટલે દ્વિઘાત સમીકરણ મળે ને। તો સૌપ્રથમ આપણે એમાં ફેરવી નાખીએ। અહીં શું આવે x² - 2x - x એટલે -3x ને +2 dx આમ થાય। હવે અંતિમ પદ મેળવીને પૂર્ણવર્ગ બનાવીએ મિત્રો। અંતિમ પદ એટલે મધ્યમ પદનો સ્ક્વેર કેટલો આવે 9x² -3x નો સ્ક્વેર એટલે 9x² ના છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ x² આવ્યો આ તો ઉડી ગયા એટલે અંતિમ પદ શું હોય મિત્રો 9/4 તો આમાં મૂકો દી તો સંકલન 1/√x² - 3x 9/4 મૂકો અંતિમ પદ ને +2 તો હતા ના ઉમેર્યા તો આપણે પાછા બાદી કરશું ને dx સંકલન 1/√√આ પૂર્ણવર્ગ થઈ ગયો ને એટલે શું લખાય x માઈનસ વિચલન નિશાન આનો વર્ગમૂળ 3/2 નો સ્ક્વેર પ્લસ આમાં લસાવ્યો આ એટલામાં તો હું આવે 4 માં ને ગુણાકાર 8 - 9 એટલે -1/4 આવે -1/4 એટલે અહીંયા 1/2 નો સ્ક્વેર લખ્યો છે 1/4 ની જગ્યાએ સંકલન 1/√x - 3/2 નો સ્ક્વેર માઈનસ 1/2 નો સ્ક્વેર dx તો 1/√x² - a² એવું આપેલું છે મિત્રો। તો અહીંયા શું કરાય આ કયું સૂત્ર છે મિત્રો લોગ મોડ વાળું છે ને લોગ મોડ x +√x² - a² મિત્રો તમને દાખલે સૂત્ર લખાવું છે યાદ રહે એટલે બાકી કોઈ આવું લખાવતું નથી સીધું અહીંનું સંકલન થઈ જાય તમને પેલા કહું છું કે આ સૂત્ર આવ્યું કયું છે આ ટાઈપનું છે બરાબર। તો હવે અહીં લોગ મોડ આ x² - a² એવું છે તો x ની જગ્યાએ શું આપ્યું x - 3/2 તો એમ લખ્યું પ્લસ નિશાની ફરજિયાત અંડરરૂટમાં જે છે તે જો જે હોય એ જ આવી જશે સૂત્રમાં તો અહીંયા એ જ આવે x - 3/2 નો સ્ક્વેર માઈનસ 1/2 નો સ્ક્વેર માનક પૂરો પ્લસ x નો સહગુણક અહીં 1 જ છે એટલે આપણે ઉતરવાની જરૂર છે નહીં છે તો શું આવશે જવાબ log mod x - 3/2 પ્લસ આ વસ્તુ આવી હતી કેના ઉપરથી હોય મિત્રો તો કે આના ઉપર આવી હોય આના ઉપરથી આવી હોય આના ઉપરથી આવી હોય આના ઉપરથી અને આવી હોય આના ઉપરથી તો સીધું આપણે આ વસ્તુ લખીએ કઈ દે તો પાછું સાદું રૂપ ના આવે બાકી પાછા 3-4 સ્ટેપ વધી જાય બરોબર એટલે આપણે સીધું લખી નાખશું આ કેના ઉપર થઈ ગયું x - 1 * x - તો માનાંક પૂરો પ્લસ c તો સમજાઈ ગયું બધા મિત્રોને આ રીતના એનું સંકલન કરવાનું તો આ એનો છે ફાઇનલ આન્સર ઓકે। બધો 14 પર સંકલન 1/8 + 3x - x² વર્ગમૂળમાં આપ્યું ને dx
तो આપણે x² વાળો પદને આપણે શું કરીએ માઈનસ કોમન કાઢીએ બધાયમાંથી કાઢો તોય ચાલો મિત્રો x² - 3x - 8 dx હવે આનું અંતિમ પદ મેળવો અંદર x² - 3x તો મધ્યમ પદનો સ્ક્વેર એટલે 9x² આ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આ ઉડી ગયા 9 ના છેદમાં 4 આવ્યું સંકલન 1 વર્ગમૂળમાં માઈનસ કૌંસમાં x² - 3x પ્લસ 9 ના છેદમાં 4 માઈનસ 1 હતા તો પાછા માઈનસ 9 ના છેદમાં 4 ઉમેરવા પડે ને હતી એવી રકમ કરવું તો સંકલન 1 વર્ગમૂળમાં માઈનસ કૌંસમાં આ પૂર્ણવર્ગ થઈ ગયું ને તો હું લખાય x - 3/2 નો સ્ક્વેર ને આમાં લસાડ્યો તો 8 ચોક 32 ને -41 ના છેદમાં 4 આવે dx હવે માઈનસ નો અંદર ગુણાકાર કરી નાખીએ મિત્રો પછી સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ઓકે તો આ પ્લસ થઈ જાય આ કેવું થઈ જાય માઈનસ થઈ જાય તો શું લખાય તો સંકલન 1/√41 ના છેદમાં 4 માઈનસ x - 3/2 નો કૌંસ ઉપર સ્ક્વેર dx 41 ના છેદમાં 4 એટલે મિત્રો શું લખાય 1/√41 ના છેદમાં 2 નો કૌંસ ઉપર સ્ક્વેર વર્ગમાં ફેરવો માઈનસ x - 3/2 નો સ્ક્વેર dx તો 1/√a² - x² વાળું સૂત્ર આવ્યું તો આનું સંકલન શું થાય sin ઇન્વર્સ x/a તો x એટલે શું છે x - 3/2 a એટલે √41 ના છેદમાં 2 પ્લસ અસમાં લસા લઈ લો 2 એટલે બે ના છેદ ઉડી જાય તો શું આવશે sin ઇન્વર્સ 2x - 3 ના છેદમાં √41 પ્લસ c આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે ને મિત્રો આજે આપણે ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનું છે તો કે એક્સરસાઇઝ 7.4 માં દાખલા નંબર 9 દાખલા નંબર 11 અને દાખલા નંબર 14 ઓકે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જોશું દાખલા નંબર 15